નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં વાંસદા યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આંદોલન કરવામાં આવ્યું। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખેડૂતો, ધંધાદારીઓ અને સામાન્ય માણસો સહિત આદિવાસી વિસ્તારમાં ભાવ વધારાથી મુશ્કેલી વધી છે। ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ટેક્સ હટાવવામાં આવે તો પેટ્રોલ સસ્તું મળી શકે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। हम लड़ेंगे चोरों से। बंद करो, बंद करो, माहौवारी बंद करो, बंद करो, बंद करो, भाव વધારો बंद करो, बंद करो, बंद करो, भाव વધારો बंद करो। चक्करों से हम लड़ेंगे चोरों से, दिल लड़ा चक्करों से हम लड़ेंगे चोरों से। भाजप हाय हाय, भाजप हाय हाय, बंद करो, बंद करो, बंद करो, पेट्रोल डीजल का भाव વધારો बंद करो, बंद करो, बंद करो। યુવક કોંગ્રેસ વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ ડીઝલ અને ગેસમાં જે ભાવ વધારો થાય છે એના વિરોધમાં પ્રદર્શન રાખવામાં આવ્યું છે। અમારે એક જ માંગણી છે, અમારા વિસ્તારના ખેડૂતો, ધંધાદારીઓ, વેપારીઓ અને આદિવાસી સમાજના લોકોને આ પેટ્રોલ ડીઝલનો ભાવ ઘણો લાગે છે અને જે પેટ્રોલ ડીઝલ પર ટેક્સ લગાવવામાં છે તે ટેક્સ પણ જો હટાવવામાં આવે તો અમને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી રહે અને એના માટે અમે આજે પ્રદર્શન રાખ્યું છે। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।